ભાવનગર શહેરના સોની બજારમાં જૂની વસ્તુઓ અને નોટો બદલાવવાનો વેપાર કરતા 68 વર્ષીય વેપારીને ગત રાત્રિના લગભગ 9:30 વાગે જશુનાથ સર્કલ પાસે વાહનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેને છરી બતાવી મોઢું દબાવીને તેમજ મારી નાખવાની ધમકી આપીને ત્રણેય શખ્સોએ 5,000ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। વેપારીએ ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર શિહોરના કંસારા બજાર આઝાદ ચોક વિસ્તારમાં રહેતા 68 વર્ષીય અશોકભાઈ શાહ જૂની વસ્તુઓની લે વેચ અને ફાટેલી નોટો બદલવાનો વ્યવસાય કરે છે। તેઓ નોટો બદલવાનું કામ પૂરું કરીને શિહોર જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા। તે દરમિયાન 3 અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા। ત્યાંથી એક વ્યક્તિએ છરી બતાવી, બીજાએ અશોકભાઈનું મોઢું દબાવ્યું અને ત્રીજાએ પૈસાની માંગણી કરી। જ્યારે વેપારીએ પૈસા આપવાની ના પાડી ત્યારે લૂંટારુઓએ એકબીજાને સંજય, શ્યામ અને ફારૂક નામથી સંબોધીને ડોસાના ગળે છરી રાખ, ડોસાનું બોથી પકડી રાખ અને ડોસાના ખિસ્સામાંથી પૈસા કાઢી લે તેમ બોલતા હતા। ત્રણેય શખ્સોએ અશોકભાઈને મારી નાખવાની ધમકી આપી અને બળજબરીપૂર્વક તેમના ખિસ્સામાંથી ₹5,000 લૂંટી લીધા હતા। પૈસા લૂંટીને તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। અશોકભાઈએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થયા, પરંતુ ત્યાં સુધીમાં લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। તેમણે લૂંટારુઓને જોયા હોવાથી ઓળખી શકે છે। આ ઘટના અંગે વેપારી અશોકભાઈએ સંજય, શ્યામ અને ફારૂક નામના ત્રણેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરતા 3 આરોપીને ઝડપી લઈ ઘટના સ્થળે જઈ રિકન્સ્ટ્રક્શન